નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી। ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે। જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાના વાહન પર આડેધડ આતંકવાદીઓએ હુમલો કર્યો અને સુરનકોટ જિલ્લામાં બફલિયાઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈ રહેલા સેનાના વાહન પર આતંકીઓએ ફાયરિંગ કર્યું। એક મહિનામાં આવી બીજી ઘટના બની છે। આ ઘટનામાં 3 જવાનો શહીદ થયા છે અને ઘણા જવાનોને ઈજા પણ પહોંચી હોવાના અહેવાલો મળ્યા છે। ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સેનાનો અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। દિલ્હી હાઈકોર્ટે પીએમ મોદી પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર વાંધો વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને ખિસ્સા કાતરું ગણાવ્યા હતા તેમજ આ ટિપ્પણી પર ટકોર કરતા કહ્યું કે વાયનાડ સાંસદનું નિવેદન યોગ્ય નથી। એટલું જ નહીં, કોર્ટે રાહુલ ગાંધી સામેના કેસમાં નિર્ણય લેવા માટે ચૂંટણી પંચને 8 અઠવાડિયાનો સમય આપ્યો છે તેમજ હાઈકોર્ટે આ નિવેદન અંગે નિયમો કડક બનાવવા સૂચના આપી છે। તો આજે ફરી એક વખત 3 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। આમ કુલ 146 સાંસદોને સંસદના બંને ગૃહોમાંથી સસ્પેન્ડ કરાયા છે। જે 3 સાંસદોને ગુરુવારે લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા તેમાં નકુલ નાથ, ડીકે સુરેશ અને દીપક બેજનો સમાવેશ થાય છે। લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર બિલ 2023 પસાર કર્યા પછી તરત જ પગલાં લેતા 3 સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા છે। મમતા બેનર્જીએ પ્રિયંકા ગાંધીને નરેન્દ્ર મોદી સામે વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની સલાહ આપી। તેમને કોંગ્રેસ શંકાની નજરે જોઈ રહી છે। કોંગ્રેસીઓનું માનવું છે કે પ્રિયંકા ગાંધીએ 2024માં લોકસભાની ચૂંટણી ચોક્કસ લડવી જોઈએ, પણ મમતા બેનર્જી કહે છે એ રીતે મોદી સામે વારાણસીમાં ન લડવું જોઈએ। કોંગ્રેસના મતે મમતા બેનર્જી કોંગ્રેસના શુભેચ્છક બનવાનો દેખાવ કરી પ્રિયંકા ગાંધીની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ ગ્રહણ લગાવવાની ફિરાકમાં છે કે કેમ, વારાણસીમાં મોદીને પ્રિયંકા નહીં પણ કોઈ હરાવી શકે તેમ નથી। ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે। સંજય સિંહ 2008માં વારાણસી રેસલિંગ એસોસિએશનના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા। 2009માં જ્યારે ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનની રચના કરવામાં આવી ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહ પ્રદેશ પ્રમુખ અને સંજય સિંહ ઉપપ્રમુખ બન્યા। સંજય સિંહ કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા અનિતા શિયોરાન સામે હરીફાઈ કરી રહ્યો હતો। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ઈડીની તલવાર લટકી રહી છે। એવામાં ફરી એકવાર ઈડીએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સમન્સ પાઠવ્યો છે। જે અંગે કેજરીવાલે સ્પષ્ટતા કરી છે। તેણે જવાબ રજૂ કરતા કહ્યું કે હું દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છું, પરંતુ ઈડીનું આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ જ ગેરકાયદે છે। સીએમ કેજરીવાલે એવું પણ કહ્યું કે ઈડીનું આ સમન્સ સંપૂર્ણપણે રાજનીતિથી પ્રેરિત છે। આવી સ્થિતિમાં સમન્સ પાછું ખેંચી લેવું જોઈએ। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું। જે અંગે કેજરીવાલે જવાબ આપ્યો કે હું આ સમન્સનો સ્વીકાર કરું છું। જો કે કેજરીવાલ વિપશ્યના માટે ગયા હોવાથી તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોતા। જે અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કેજરીવાલે કહ્યું હતું કે ધરપકડ તો થશે। હવે અમે કહીએ છીએ કે ધરપકડ તો થશે અને જેલમાં પણ વિપશ્યના કરવા માટે કાયદો છે। સંસદની સુરક્ષા ચૂક મુદ્દે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। એવામાં તપાસ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમને સંસદ સુરક્ષા કેસ મુદ્દે વધુ 2 આરોપીઓ વિશે માહિતી સામે આવી છે। ધરપકડ કરાયેલા આરોપીઓની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે રૂબરૂ પૂછપરછ કરી હતી। આ પહેલા દેશના જુદા જુદા ભાગોમાં વધુ 2 લોકોને તેમના નિવેદનો અને શરીરના નિશાનના આધારે સવાલ જવાબ આપવામાં આવ્યા હતા, જેમાંથી બેંગ્લોરના એક એન્જિનિયરની અટકાયત કરવામાં આવી છે, જ્યારે યુપીના ઝાલોનમાંથી એક વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી છે।
તો સંસદમાં સુરક્ષાની કચાશ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળને સોંપવામાં આવી છે. અત્યાર સુધી દિલ્હી પોલીસના જવાનો સંસદની સુરક્ષા સંભાળતા હતા. ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે સંસદ ભવન સંકુલની વ્યાપક સુરક્ષાની જવાબદારી CISF સંભાળશે. સંસદની સુરક્ષામાં ખામીઓને લઈ વિપક્ષ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે. CISF એ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અજય કુમારની અધ્યક્ષતામાં એક બોર્ડની રચના કરી છે, જે સંસદ ભવન સંકુલનો વ્યાપક અને સઘન સર્વે કરશે, જેથી CISFની સુરક્ષા અને ફાયર વિંગની નિયમિત તૈનાત કરી શકાય. લોકસભાની ચૂંટણીમાં પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા મુદ્દે મડાગાંઠ પડી છે. આમ આદમી પાર્ટીએ પંજાબ લોકસભાની 13 બેઠકોમાંથી કોંગ્રેસને 3, જ્યારે દિલ્હી લોકસભાની 7 બેઠકોમાંથી 3 બેઠકો આપવાની તૈયારી બતાવી છે. પણ કોંગ્રેસ 50-50ની ફોર્મ્યુલાના અમલ પર અડેલી છે. કોંગ્રેસે પંજાબ અને દિલ્હીની 20 લોકસભામાં જે બેઠકોમાંથી પોતાને 10 બેઠકો આપવાની માંગ કરી છે. આપ કોંગ્રેસને 10 બેઠકો આપવા તૈયાર નથી. ભારતીય નૌકાદળ સમુદ્રમાં પોતાની સતર્કતા વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે ભારત 26 રાફેલ મરીન જેટ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો અનુસાર રાફેલને લઈને ફ્રાન્સ સાથેની ડીલ ટૂંક સમયમાં થઈ શકે છે. ફ્રાન્સે 26 મરીન રાફેલ ખરીદવા માટે ભારતના ટેન્ડરનો જવાબ આપ્યો છે. આ રાફેલ વિમાનોને ભારતીય નૌકાદળના INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તૈનાત કરવામાં આવશે. રાફેલ મરીન લગભગ 2205 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડવા સક્ષમ છે. આવી સ્થિતિમાં તે માત્ર 20 મિનિટમાં દિલ્હીથી ઇસ્લામાબાદનું અંતર કાપી શકે છે. મુંબઈમાં ઉર્દુ ભવન બનાવવાના મુદ્દે ભાજપ અને શિવસેના સામસામે આવી ગયા છે. વિધાનસભામાં પણ બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે આ મુદ્દે તડાફડી થઈ છે. ભાજપનો આક્ષેપ છે કે ઉર્દુ ભવન માટે અપાયેલી જમીન વાસ્તવમાં તો ITI બનાવવા માટે ફાળવાઈ હતી, પણ ઉદ્ધવ ઠાકરેની સરકારે મુસ્લિમ તુષ્ટિકરણ અપનાવીને આ જમીન ઉર્દુ ભવન માટે ફાળવી દીધી હતી. ભાજપના ધારાસભ્યોએ એવો પણ દાવો કર્યો છે કે આ વિસ્તારમાં પહેલેથી જ 12 ઉર્દુ સ્કૂલો આવેલી છે, ત્યારે ઉર્દુ ભવનની જરૂર નથી. રસપ્રદ વાત એ છે કે ભાજપનો વિરોધ કરવા શિવસેના અને સમાજવાદી પાર્ટી એક થઈ ગયા છે. લોકસભા અને રાજ્યસભામાંથી વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈ અને ઇન્ડિયા એલાયન્સના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કાઢી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષી પાર્ટીઓના અગ્રણી નેતાઓ પણ માર્ચમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે પરસ્પર વાક બાણ યથાવત જોવા મળ્યા. 13 ડિસેમ્બરે વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રીય મંત્રી અમિત શાહને સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે સંસદમાં નિવેદન આપવાની માંગ કરી રહી છે. સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે સરકાર પર આક્રમક વલણ અપનાવતા વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ 140 કરતા વધુ સાંસદોના નિલંબન અંગે વિપક્ષ દ્વારા સત્તા પક્ષ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે અમે જે દેખાવ કરી રહ્યા છીએ સત્તા પક્ષ વિરુદ્ધ આંદોલન છે. સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપને વિપક્ષના વિના સત્તા જોઈએ છે. તેઓ જનતાની સામે ચાલવા માંગતા નથી. જો ગૃહની અંદર વિરોધ હોય તો તેને બહાર ફેંકી દો. તો ભાજપની તાનાશાહી દર્શાવે છે. તમે સદનની અંદર બેસવા દેવામાં આવશે નહીં. મોંઘવારી પર, બેરોજગારી પર, દેશની સુરક્ષા પર, મણિપુર પર જે કંઈ થયું રહ્યું છે તેનો ઉલ્લેખ કરવાની અમારે જરૂર નથી, જો અમે અમારો અવાજ ઉઠાવી શકતા નથી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જે રીતે બિલ પસાર થઈ રહ્યા છે તેમાં કોઈ વિરોધ નથી. તમારી ઈચ્છા મુજબ બિલને મંજૂર કરવું એ લોકશાહીનો માર્ગ નથી.
દેશમાં કોઈ લોકશાહી બાકી નથી. 143 સાંસદોને નિર્દયતા જેની સાથે અમને કાઢી મૂકવામાં આવ્યા. અમે જઈશું, માર્ચ કરીશું, પ્રદર્શન કરીશું. સંસદમાંથી વિપક્ષી સાંસદોની અકાલપટ્ટીનો મામલો ગરમાયો છે. ત્યારે હવે બસપા સુપ્રીમો માયાવતીએ સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદો પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. માયાવતીએ કહ્યું કે સંસદના વર્તમાન સત્ર દરમિયાન બંને સદનોના રેકોર્ડ સંખ્યામાં લગભગ 150 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા સરકાર અને વિપક્ષ બંને માટે સારું નથી. માયાવતીએ આ ઘટનાને સંસદીય ઇતિહાસ માટે દુઃખદ, દુર્ભાગ્યપૂર્ણ અને આઘાતજનક ગણાવી. અમદાવાદમાં ગઈકાલ સુધીમાં કોરોનાના 7 એક્ટિવ કેસ હતા. ત્યારે આજે એક જ દિવસમાં વધુ 6 કેસ નોંધાયા છે. આ કેસ નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા છે, જેમાં 3 મહિલા અને 3 પુરુષો સંક્રમિત થયા છે. આથી એક્ટિવ કેસની સંખ્યા હવે 12 પર પહોંચી ગઈ છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થવો તે ચિંતા વધારનારી વાત છે. તો દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને અમદાવાદ શહેરમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, જેને લઈ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં એએમસીના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આગામી 2 દિવસ બાદ કોરોના ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવશે. મહત્વનું છે કે હાલમાં એસવીપી, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. તો દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈ અને લોકોની ચિંતા વધી છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના 13 નવા કેસો નોંધાઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવાઈ છે. ત્યારે ભાવનગરના સરટી હોસ્પિટલ દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, જેમાં તંત્ર દ્વારા ઓક્સિજનની સુવિધા સાથે 20 બેડ, દવાના સ્ટોક સહિત સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. તો ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થયા બાદ સાબરકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. હિંમતનગર શહેરમાં આવેલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રી ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં નાગરિકો કોવિડનો ટેસ્ટ કરાવી શકશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કોવિડના 3 અલગ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કોવિડ વોર્ડમાં વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની હાલત દયનીય બનેલી છે. હોસ્પિટલમાં સુવિધાઓ સાથે 8 ડોક્ટરનો અભાવ જોવા મળી રહ્યો છે. 24 કલાક સુધી દર્દીઓ હોસ્પિટલમાં પડ્યા રહે છે, છતાં પણ તેમની સારવાર કરવામાં આવતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. સુરતના પાંડેસરા વિસ્તારમાં 4 દિવસ અગાઉ પોલિયોની રસી અપાયા બાદ તાવમાં સપડાયેલા 3 મહિનાના બાળકનું મોત થઈ ગયું છે. પોલિયોની રસી અપાયા બાદ બાળકને સતત તાવ આવ્યો. બાળકને સિરપ સહિતની દવા અપાઈ. ખાનગી ક્લિનિકના ડોક્ટર દ્વારા આ દવા લખી અપાઈ હતી, જે બાદ બાળકને તાવ ચડતા દવા અપાઈ અને સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યું જ નહીં. જ્યાં બાળકને સવારે 108 દ્વારા નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટર્સે બાળકને મૃત જાહેર કર્યું હતું. તો રાજકોટ જિલ્લો ફરી એક વખત હાર્ટ એટેકને લઈને ચર્ચામાં આવ્યો છે. વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કોટેચા ચોકમાં આવેલ ઓનેસ્ટ હોટેલના માલિક 48 વર્ષીય ગૌતમભાઈ વાળાને હૃદય રોગનો હુમલો આવ્યો અને તે જીવલેણ હુમલો ગયો. તો જીએસટીવીની ખાસ રજૂઆત શંખનાદ કાર્યક્રમની મોટી અસર પડી છે. શંખનાદમાં જેટકોની પરીક્ષા મુદ્દે રજૂ કરાયેલા અહેવાલની જોરદાર અસર થઈ છે. જેટકો પરીક્ષા મામલે વીજ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. જેટકોએ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા 28 અને 29 ડિસેમ્બરે યોજાશે, જ્યારે 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા યોજાશે. આ ઉપરાંત વીજ વિભાગે જેટકોના મેનેજર, HR સહિત અન્ય 5 કર્મચારીઓને નોટિસ
આપી અને ખુલાસો માંગ્યો છે. વડોદરા શહેરમાં વિદ્યુત સહાયકો દ્વારા વધુ એક વખત વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા જેટકોની ઓફિસ પર ઉમેદવારો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા. જેટકો દ્વારા 3 મહિના અગાઉ વિદ્યુત સહાયકની પરીક્ષા લેવાઈ, જેમાં પાસ થયેલા 5,600 ઉમેદવારોમાંથી માત્ર 1,291 વિદ્યુત સહાયકોને જેટકોએ નિમણૂક પત્ર આપ્યા બાદ અન્ય ઉમેદવારોને નિમણૂક પત્ર નહીં આપતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું, જેમાં સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર થયું. કૃષિ મંત્રીએ રવિ કૃષિ પાકના વાવેતરની માહિતી આપતા કહ્યું કે જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. જીરાનું રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે જીરાનું બમણું વાવેતર કર્યું હતું. આ વર્ષે રાજ્યમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ભગવાનપુરા પાસે કેનાલમાં ગાબડું પડ્યું, જ્યાં કડીલા સબ માઇનર કેનાલમાં 15 થી 20 ફૂટનું આ ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. પાણીનો વેડફાટ થતા ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડ્યું છે. અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ બાદ પાળતુ શ્વાન કરડવાના મામલે હાઈકોર્ટ સુધી આ મામલો પહોંચ્યો. પાલતુ શ્વાનના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. માલિકોના બેદરકારીના કારણે અગવડ પડતી હોવાની ફરિયાદમાં આરોપ છે. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં થયેલી અરજીના 2 વર્ષ બાદ ન્યાયિક કાર્યવાહી આગળ ન વધતા અરજીને હાઈકોર્ટમાં પડકારાઈ હતી. અરજીને વયમનસ્ય રાખ્યા વિના 30 દિવસમાં સુનાવણી કરી મેટરને મેરિટ પર યોગ્ય રીતે નિકાલ કરવા હાઈકોર્ટનું ટ્રાયલ કોર્ટને સૂચન અપાયું છે. ન્યાયમાં વિલંબ એ અન્યાય હોવાની કોર્ટે ઠકોર કરી હતી. તો રાજકોટ બાદ જામનગરમાં પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. વાલકેશ્વરી વિસ્તારમાં 5 વર્ષની નાયરા નામની બાળકી પર શ્વાને હુમલો કરી બચકા ભરી લીધા. બીજી તરફ ધ્રોળ ગામે ખેતમજૂરી કરતા એક પરિવારની 2 વર્ષની દીકરીને શ્વાને બાનમાં લઈ લીધી. બાળકીઓને ઈજાગ્રસ્ત હાલતમાં શહેરની જીજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. રાજકોટ માલધારી આગેવાન અને કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષે હાઈકોર્ટના જજને પત્ર લખ્યો છે. ઢોર ડબ્બામાં થતા પશુના મોતને લઈ આ પત્ર લખાયો છે. ઢોર ડબ્બામાં રોજના 10 થી 15 પશુઓના મોત થતા હોવાનો પત્રમાં દાવો કરાયો છે. કોર્ટમાં અધિકારીઓ દ્વારા ખોટા પુરાવા રજૂ કરી અને લૂલો બચાવ કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ મહિલાની આત્મહત્યાના પ્રયાસ મામલે વધુ એક ગુનો નોંધાયો હતો. ફરિયાદી મહિલાના આક્ષેપો મુજબ તેની સગીર વયની દીકરી સાથે વર્ષ 2020માં ગજેન્દ્રસિંહ પરમાર તથા મહેશ નામના 2 વ્યક્તિએ શારીરિક અડપલા કર્યા હોવાનું ફરિયાદમાં વર્ણન કરવામાં આવ્યું છે. ફરિયાદ ન કરવા માટે થઈ અને કરોડો રૂપિયાની ઓફર પણ કરવામાં આવી હતી. મોરબી એસીબીની ટીમે લાંચ મામલે તરગડી ગામના મહિલા સરપંચના પતિ અને સભ્યને સકંજામાં લીધા છે. સરપંચના પતિ મુકેશ પરમાર અને ગ્રામ પંચાયતના સભ્ય દામજીભાઈ ગામીનને ડિટેન કર્યા છે. બાવળ કાપી છૂટક વેચાણ કરી અને પેટીઓ રડતા જાગૃત નાગરિક પાસે આરોપીઓએ પંચાયતની ખરાવાળ અને ખરાબામાં પરદેશી બાવળ કાપવાની પંચાયતની મંજૂરી આપવા 80,000 રૂપિયાની લાંચ માંગી હતી. તો સુરતમાં પાલિકાની મુખ્ય કચેરીની બહાર બેઠેલા સફાઈ કામદારોની કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી. આમરણ ઉપવાસ પર બેઠેલા મહિલા સફાઈ કામદારની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જેમાં છેલ્લા 9 દિવસથી સફાઈ કર્મચારીઓ ધરણા પર બેઠા હતા. સફાઈ કર્મચારીઓએ પાલિકામાં કાયમી નોકરીની માંગ કરી હતી.
સુરતમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ એથર કંપનીમાં બનેલી ઘટનાને લઈ અને સરકારને આડે હાથ લીધી હતી. અમિત ચાવડાએ કહ્યું કે એથર કંપનીમાં બનેલી ઘટનાને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે જવાબદાર અને દોષી લોકો છે તેવા લોકોને તપાસ સોંપવામાં આવી છે. સરકાર તરફથી કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી. એથર કંપનીમાં લોકોની મિલીભગત સામે આવી છે. હફતાખોરીના કારણે કામદારોના ભોગ લેવાઈ રહ્યા છે. દાહોદ જિલ્લા પંચાયત ખાતે આશા વર્કર બહેનોએ પડતર પ્રશ્નો મામલે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. ગુજરાત જનરલ કામદાર એસોસિએશને આશા વર્કર બહેનોની પડતર માંગોને લઈ અને રજૂઆત કરી, જેમાં બહોળી સંખ્યામાં આશા વર્કર બહેનોએ વિવિધ બેનર્સ અને પોસ્ટર્સ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે આકાર પામવા જઈ રહેલા આરઓ પ્લાન્ટનો વિરોધ કરાયો છે. દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સમયે ગામ લોકો અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. પ્રોજેક્ટ માટે ગોચરની 75 વીઘા જમીનની ફાળવણી કરી દેવાઈ છે. આ જમીનમાંથી ખેડૂતોના અંદાજે 20 જેટલા કુવા અને પાણીની અનેક લાઇન પસાર થાય છે. આ પ્રોજેક્ટ બનાવવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય તેવી સ્થિતિ છે. તો જૂનાગઢ શહેરની મુખ્ય બજાર માંગનાથ બજારમાં ભૂગર્ભ ગટરનું ખોદકામ શરૂ કરાતા વેપારીઓ ધરણા કર્યા અને વેપારીઓનું કહેવું છે કે બજાર ખૂબ જ સાંકડું છે. નવાબોના વખતની ગટર ખૂબ જ મોટી છે. તેમાં પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે થાય છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા નાની પાઇપ નાખી અને ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસામાં નાની પાઇપમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થવાથી દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય તેવી શક્યતા સર્જાઈ છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દબાણ દૂર કરવામાં આવ્યું. જ્યાં આહવા વઘઈ મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યું. જોકે અગાઉ પણ મુખ્ય માર્ગની આસપાસ લારી ગલ્લા તેમજ પાકી કેબિન બનાવી દબાણ કરનારને નોટિસ અપાઈ. તે બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જમીન વળતર ચૂકવવાના મામલે પાટણના સિનિયર પ્રિન્સિપાલ જજે યુનિવર્સિટીની જંગમ મિલકત જપ્ત કરવાનું વોરંટ ઇસ્યુ કર્યું. અરજદાર નેદરાના નંદોલિયા પરિવારને જમીન વળતર પેટે 11,54,16,706 રૂપિયા ચૂકવવા યુનિવર્સિટીને હુકમ કરવામાં આવ્યો છે. મહેસાણાની કાવેરી સ્કૂલના વિદ્યાર્થી પાસે મજૂરી કરાવવાનો વિડીયો સામે આવ્યો, જેમાં વિદ્યાર્થીઓ પાસે સ્કૂલમાં ચણતર માટે ઈંટો ઉપડાવવામાં આવી. મહેસાણા મોટેરા રોડ પર આવેલ કાવેરી સ્કૂલનો વિડીયો હોવાનું આ જાણવા મળ્યું છે. આ વિડીયો એકાદ વર્ષ જૂનો હોવાનું સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું છે. તો ભરૂચની શ્રવણ ચોકડી પર બનતા ફ્લાયઓવરની કામગીરીને લઈને ટ્રાફિકની સમસ્યા વકરી છે, જેને લઈ ધારાસભ્ય અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું અને સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા. અધિકારીઓએ મુલાકાત બાદ દબાણો હટાવી લેવા દુકાનદારોને સૂચના આપીને ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તો 31st લઈ અને સાબરકાંઠા રાજસ્થાનની બોર્ડર પર પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે. જિલ્લામાં દારૂની અવરજવરને રોકવા માટે બોર્ડર એરિયામાં ચેકિંગ હાથ ધરાયું, જેમાં ખોખરા, કાલવણ સહિતના બોર્ડર વિસ્તારમાં પોલીસે વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું. કડક વાહન ચેકિંગ છતાં પ્રાંતિજ પાસેથી 44 લાખનો દારૂ ઝડપાયો. સાબરકાંઠા પોલીસના નાક નીચે એસએમસીએ આ દારૂને ઝડપી પાડ્યો હતો. અમદાવાદ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો દારૂના નશાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં એક યુવકને 2 લોકો દારૂના નશામાં લઈ જઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. રામોલ પોલીસ મથકે વાયરલ વિડીયો અંગે અરજી દાખલ કરાઈ છે. અરજીમાં